ગંગા નાય ગોમતી ગંગામાં બહુ સ્નાન કર્યા, ગોમતીજીમાં બહુ સ્નાન કર્યા અને નીત ઉઠી મંદિર में गए, फिर भी न गई। ભાગવત એમ કહે છે, ભાગવતમાં એવી ચોખવટ આવે, આ જપ તપ તીર્થ માળા પૂજા પાઠ મોટે મોટા તિલક બધું શું કામ? આપણામાં જે કડવાટ ભરી છે, કામ ક્રોધ લોભ કડવા વેણ આપણે જે બોલીએ છીએ, એ બધું શુદ્ધ કરવા માટે તીર્થોનું મહત્વ છે। જપથી શું થાય તો કે અંતઃકરણની શુદ્ધિ થાય। ગંગા ને ગોમતી ને ગોદાવરી નકરું નાહ્યા કરીએ એમ નહીં, કોક દીક મનને નવરાવજો। એવી વાત આવે, માત્ર શરીર નહીં તન શુદ્ધિની જરૂર છે, પણ સાથે મન પણ શુદ્ધ હોવું જોઈએ। કારણ કે મન એવં મનુષ્યાણામ બંધન મોક્ષ, મુક્ત કરાવે કોણ તો કે મન। મન વશ થાય તો મુક્ત થવાય। એટલે ઘણા પ્રશ્ન પૂછતા હોય, દાદા મનને કેમ નવરાવું? કે બહાર તો નીકળે નહીં, એક શરમે આવતું નથી મન, તો કેમ નવરાવું? તો ભાગવત ચોખવટ કરે છે, જેને મનને સ્નાન કરાવવું હોય ને એને હરિકથા સાંભળવી પડે। હરિનામ સંકીર્તનથી, હરિના ગુણ ગાવાથી આ મન છે ને શુદ્ધ બને છે। મન એવં મનુષ્યાણામ બંધન મોક્ષ કારણ, એમ કહેવાય છે। શૌનકાદિક ઋષિઓ પ્રશ્ન કરે છે કે બાપજી જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ થાય એવી અમને કથાનો સાર કહો, જેનાથી અંતઃકરણ શુદ્ધ બની જાય, ભગવાનમાં અનન્ય પ્રીતિ થાય, એવી કોઈ અમને વાત કરો। અને જ્યાં સુધી તમારું અંતઃકરણ શુદ્ધ નહીં હોય ને ત્યાં સુધી તમને ભગવાનની પૂજામાં, ભગવાનની સેવામાં, ભગવાનની કથામાં તમારું ચિત્ત એકાગ્ર નહીં બને। એકાગ્ર ચિત્ત થાય તો ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થાય। અને તમે હું જે કથા સાંભળવા માટે બેઠા છે ને, આ કથા તો બહુ દુર્લભ છે વાલા। ખરેખર કાંઈક આપણા પર ભગવાને કૃપા જ કરી છે, એવું સમજજો। ભાગવતની કથાની બહુ દિવ્યતા છે। આ બાજુ શૌનકાદિક ઋષિઓનો પ્રશ્ન સાંભળી અને સૂતજી છે ને અને કહેવાની શરૂઆત કરી છે। અને સૂતજી પ્રથમ શું બોલ્યા ખબર છે? સૂતજી એમ કહે છે કે સાધુ સાધુ સાધુ, તમે મને ભાગવત રૂપી ભગવાનના સત્સંગ રૂપી પ્રશ્ન કર્યો છે। પહેલા તો હું તમને સાધુ સાધુ સાધુવાદ વાલા વૈષ્ણવો એમ કહ્યું છે। કારણ કે પ્રશ્ન પૂછો કેવો, એ પ્રશ્નથી માત્ર એને સમાધાન નથી મળવાનું, એને તો સમાધાન મળશે પણ સાથે જગતના લોકોનું પણ કલ્યાણ થશે।